કબૂતર જોઈ રાખો તમે બધા બેવા નથી દેતા હો કબૂતર. આ લોકોને તો ડખાના ડખા ઊભા હોય. આ એક તો મારો દીકરો ચાય કરીને ખાનામાં કરી જાય ને આનું કંઈક કરવું જોઈએ. બહુ નડે કબૂતરનું. હાલની તો વાત જ ન કરે એવું. કાલે નજરે મેં એવું દ્રશ્ય જોયું કે મગજ કામ કરતો બંધ થઈ ગયું. કાલે બાજ આવ્યા હતા 4 થી 5 વખત કબૂતર માથે પડ્યા. કઈ વાત જ નહીં. એ દ્રશ્ય હજી મને એમ કઈક થવા માંડે મગજમાં. હજી મગજમાં ફરે ને તો કબૂતર ઉપર પડતી હતી ચીલ કઈ બાજ નીચે આવી જાય છત લગી. અને જો તમને હજી દેખાડું જો આજે કેમ છો મિત્રો? મજામાં જશો? આપણા વિડીયો જોતા હોય તો આજે આપણે બપોરના 1 વાગી ગયા ને ત્યાં ઘાસી ઉપર ચડી ગઈ કબૂતર ખોલવા. થોડા કબૂતર બાર બેઠા. થોડા કબૂતર બારે બેઠા હતા. આપણે વાર ના લગાડતા કબૂતર ખોલી નાખી. પેલા કદાચ એક એક કરીને ખોલી નાખી. પેલા કબૂતર કાઢી નાખું તો સાફ સફાઈ કરી નાખું. પછી કન્ટિન્યુ ઘસાવી. બધા કબૂતર બારા કાઢ્યા, હફાવી દીધા. કબૂતર બારા નહોતા નીકળતા અંદરથી બારા તો નાખીને ચણ પાણી નાખી દીધું. જુઓ તમે ચણે છે. અને બીજા કબૂતર મોજ મસ્તી કરે છે. અત્યારે ગરમીનો ટાઈમ એટલે 2 ટાઈમ ખોલવા પડે પાણી પાવા હાટું. કેમ કે તે ગરમી પડવાની ચાલુ થઈ ગઈ. કબૂતરે તરસા થાય આપણી ગુણે એનામાં જીવ. એટલે બધા નિરાતે ખોલી બેઠા ચણે છે. 2-4 આપણા નમૂના છે તે બેઠા છે. આપણે નિરાતે બહાર ખાવી બેઠા ખાચામાં બેઠા નિરાતે. કઈ ચડકમાં નાથે ચડકે એટલે આ મટાવા પડે, ડ્રાઈવિંગ કરવા પડે, નાથે ચડકવા પડે. આપણે કાલે સુસરભાઈની લગભગ ખેપ આવી જવાની છે તો લેવા આવી જાજો મિત્રો. કાલ રવિવારના દિવસે આવી જશે. કબૂતર ખોલીને બેઠા અને આટલે આપણે કબૂતરને બચ્ચા થઈ ગયા હોય. બીજા બચ્ચા થઈ ગયા બચ્ચાવાળાને તેના ઉપર ડાયટિંગમાં આપણે જો તમને બતાવ્યા તો કબૂતરનું ડાયટિંગ આવું આપણું ડાયટિંગ જોઈએ તમે જોઈ શકો છો. આવું બધું ડાયટિંગમાં આપણે અત્યારે યુઝ કરીશું. બચ્ચાની ફીડિંગ મારે હમણાં જોજો બધા દાણા બધા ખાઈ જાય. જો સારો માલ બધા ખાઈ જાય. બચ્ચાવાળા ખાતા હશે. બાકી બધા તો જુઓ જેને કાંઈ ઉપાધિ નથી, બાયડી છોકરા નથી, એવા જો ઉપર બેઠા છે મારી ભોણે. અને જે બાયડી છોકરાવાળા છે બચ્ચાવાળાની બધા ચણે છે. બાકી બધા જો મોજ મસ્તી કરે છે. કાલની તો વાત જ ન કરે એવું. કાલે નજરે મેં એવું દ્રશ્ય જોયું કે મગજ કામ કરતો બંધ થઈ ગયું. કાલે બાજ આવ્યા હતા 4 થી 5 વખત કબૂતર માથે પડ્યા. કઈ વાત જ નહીં. એ દ્રશ્ય હજી મને એમ કઈક થવા માંડે મગજમાં. હજી મગજમાં ફરે ને તો કબૂતર ઉપર પડતી હતી ચીલ કઈ બાજ અહીંયા નીચે આવી જાય છત લગી. અને જો તમને હજી દેખાડું જો આજે પાછી આવી છે. આપણે કબૂતર ઉડાડ્યા હતી અને આજથી આપણે કબૂતર ઉડાડવાનું બંધ કરી દીધું છે. જો તમને ઝૂમ કરીને બતાવું. બિલ્ડિંગની ઉપરની સાઈડમાં ઉડે છે. તમને નહીં દેખાય છે તો ઝૂમ કરું. જો આવે છે ધીમે ધીમે. તમે જોઈ શકો છો 2 ભેગી ઉડે છે. 2 ભેગી જ ઉડે છે. આપણે કબૂતર ઉડાડવાના બંધ કરી દીધા. કેમ કે કાલે 4 થી 5 વખત કબૂતર માંથી પડી. તો આપણે નસીબ બાળક આપણું કોઈ કબૂતર હાથમાં આવ્યું ને આપણે સીટીયું પાડી ચીલને પગાડતા હતા. ન વાંધો એવો ને કબૂતર 1-2 માથે બેઠા ને ચડકે એવા એટલે પેલા એને લાકડીથી કાઢી આપણે આગળ જાવ તો ભાઈ આમ થોડાક આખા બ્યો કા નીચે આવતા લ્યો. એ ઉડોમાં ત્યાં એક તો અહીંયા કઠડા હાલે ને તમે ઉડો હો. કઠણા હાલી એક તો કાંઈ વાંધો નહીં. એ કંઈ એવા ઉડેવા નથી. ઉડવાવાળા બધા નીચે બેઠા છે. એ તો ખાલી એમને ટાઈમ પાસ કરવા ઉડ્યા જુઓ તમે.
કબૂતર પલીને બેઠાઈ અને પહેલાં આપણે કબૂતરનું કુંડું ભરી નાખી પાણીનું. કબૂતરને તરસ લાગી ગઈ છે, પહેલાં કુંડું ભરી નાખી ઊભા થઈ. એટલે કુંડું જોઈ લઉં, ચડકવાળું ભર્યું, કબૂતર કુંડામાં ચડકી જઈએ. હાલો કુંડું ભરી નાખી પેલા કબૂતરનું ફટાફટી નો દેર કરતે હુએ. આપણું પાણી આમાં હોય, પાણી કાઢવું રહે હો ભાઈ આમાં. આ ઠંડુ પાણી તો જુઓ, એ નવો નર ઉડ્યો હો ભાઈ. આ નીચે નીચે જ ઉડા રાખે પાણી, ખાસિયત એવી, ઉપર જાય જ નહીં. ખાયો ખા કબૂતરને પાણી મૂકી દેવી. કબૂતર જુઓ કેવા તરસા થઈ ગયા. ખાયો ખા 2 ડબલા પી જાય ગરમીમાં. આપણે કેમ 4-5 ગ્લાસ પી જાય. આમ જુઓ, એટલે પાણી તો નાખવા દો, નિરાતે પીવો તમે તમારે. નાવા ન પડતા બાપલી. એક તો ગરમી હે, તમે નિરાતે તમને એક દી નવડાવવા, 1-2 દિવસમાં નવડાવવા. હવે આપણે નાવીએ માની નાવા જોઈએ. એ નાવા પડ્યો જો. હજી વાત કરવું ને, આમ થોડુંક આમ નજર ફરે તા મારા દીકરા કુંડામાં પડવા માંડે નાવા. થોડીક આમ નજર હું ફેરવી નાખું તા કુંડામાં નાવા પડી જઈએ. એમ પાટી આડા રાખવા પડે. એટલે હવે આપણે ફટાફટી પિંજા ખોલ નાખી, બચ્ચા વાળાવીને બચ્ચાને ખવડાવી. ઓહો, નવી જોડી ઉપર ચડી ગઈ. નીચે ઉતરો જલ્દી, નીચે ઉતરો. હજી નવી લઈ આવ્યા છીએ. બધા ખોલ નાખીએ ઈંડા બચ્ચા વાળા હોય એટલે. જો બધા ઈંડા બચ્ચા વાળા હવે હું ખાનામાં ઘરવા માંડ્યા. જો આ 2 ખોટા ભીખા હતા એમ કરતા હવે હું મા બાપ એને ખવડાવવા માંડ્યો. બચ્ચાના ત્યાં આપણે સીન નથી બતાવવા. થોડાક સમય પછી આપણે તમને બતાવશું બચ્ચાનો લુક ફાઇનલી. અત્યારે નથી બચ્ચા, થોડાક ટાઈમ નહીં બતાવશું. બચ્ચા થોડા મોટા થઈ જાય પછી ત્યાં ગઈ તમને. ત્યાં આપણે કબૂતર જોઈ રાખો તમે બધા. બેવા નથી દેતા હો કબૂતર. આ લોકોને પણ ડખાના ડખા ઊભા હોય. આ એક તો મારો દીકરો ચાય કરીને ખાનામાં કરી જાય ને. આનું કંઈક કરવું જોઈએ. બહુ નડે કબૂતરનું. હવે નહીં નડે. આ બચ્ચાને એના ખાનામાં જવું લઈ જા. કબૂતર છે ને, કબૂતર જેવી વસ્તુ છે ભાઈ. ગમે એવું ટેન્શન હોય ને, આપણે કબૂતર આગળ આપણે આમ નિરાતે બેવીને આપણું ગમે એવું ટેન્શન હોય, કબૂતર આગળ આવે એટલે આપણે ભૂલાઈ જાય. ગમે એવું ટેન્શન આવી ગયું હોય ખબર જ ન પડે શું ટેન્શન એ. કબૂતર આગળ આવીને એટલે એવો આનંદ થાય ને, અત્યારે હું બેઠો ને એવો આનંદ થાય કે તમે વાત જ ન પૂછો. જે કબૂતર રાહી ખાય છે એને ખબર છે, ને જે આપણા વિડીયો જોતા છે એને ખબર છે કે એ આપણા વિડીયો જોતા છે એટલે એને આનંદ જ આવતો છે કબૂતર જોવા. પણ જોવા તમે આમાં પાછા અમુક અમારા નમૂના આવ્યા ને બાતતા એટલે ઘડીએ વળીએ ડોકાસીને ટાણવા પડે. તો આજનો તમને આપણો વિડીયો બ્લોગ ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો. આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી. એટલે ગરમીમાં આવું બધું હોય આપણે.